નવસારીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ અને તંત્રની બેદરકારી પણ ખુલીને સામે આવી, કારણ કે એક જર્જરિત એપાર્ટમેન્ટ અચાનક બેસી જતા ભાગદોડ મચી ગઈ હતી. લોકોએ ગણતરીના કલાકોમાં તો ઘરો એવી રીતે ખાલી કર્યા જાણે તેમની નજરો સામે મોત ઊભી હોય અને મોત તાંડવ મચાવતી હોય તેવું જોવા મળ્યું. જોઈએ આ રિપોર્ટ. કોઈ ઘરની બાલ્કનીમાંથી સામાન ફેંકી રહ્યું છે, કોઈ સીડી પરથી સામાન ઉતારીને ભાગી રહ્યું છે, તો કોઈએ એપાર્ટમેન્ટ નીચે જ ઘરના સામાનનો ઢગલો કરી દીધો છે. આ દ્રશ્યો નવસારીના વિજલપોરમાં આવેલા અમરદીપ એપાર્ટમેન્ટના છે, જે અચાનક બેસવા લાગતા ભાગદોડ મચી ગઈ હતી. લોકોએ 1-2 કલાકમાં તો આખો એપાર્ટમેન્ટ જ ખાલી કરી નાખ્યો. એ કઈ અંદાજ ખબર નથી. હું તો કારખાને હતો, અત્યારે આવ્યો ત્યારે ફોન આવ્યો ત્યારે તાત્કાલિક ખાલી કરવા આવી ગયો. કેવી રીતે બેસી ગયું? એ તો ખબર નહીં કેવી રીતે. વધારે વરસાદના કારણે બેસી ગયેલા. કેટલા વર્ષ જૂનું છે? જૂનું તો 40 વર્ષ જૂનું છે. 50 વર્ષ જૂના એપાર્ટમેન્ટમાં 24 ફ્લેટ આવેલા છે. અહીં મનપાના અધિકારીઓએ નોટિસો પણ અનેક વખત આપી, પરંતુ નોટિસો આપી સંતોષ માની લીધો. પરિણામે ફ્લેટ બેસવા લાગતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકોને તાત્કાલિક અન્ય જગ્યા પર સ્થળાંતરિત કર્યા. અહીંયા છે ને બહુ જૂનો મકાન છે, વર્ષો જૂનું મકાન છે, અને એના લીધે જમીનમાં પાણી પચ્યું, બહુ વરસાદ હોવાના હિસાબે દિવાલો દબાવવા માંડી છે અને ઉપરથી મકાન પડવા માંડ્યું છે. મને અડધો કલાક પહેલા અહીંયા બોલાવ્યો હતો એપાર્ટમેન્ટ. મેં એ લોકોને કહ્યું હતું કે ભાઈ વહેલી તકે તમે અહીંથી શિફ્ટ થઈ જાઓ, કારણ કે મકાન એક જ સાઈડ ત્યારે દબાવ્યું હતું. અડધો કલાકમાં ફરીથી મારી પર ફોન આવી કે ભાઈ અમારું મકાન તો બીજી સાઈડથી પણ દબાવવા માંડ્યું છે. મેં ફટાફટ અહીં વિઝિટ કરીને ફાયર સ્ટેશન ફોન કર્યો. ફાયરનો સ્ટાફ પણ અહીં આવી ગયો અને તાત્કાલિક ધોરણે વોર્ડમાંથી બધા કાર્યકર્તાઓ બોલાવી અને બધાનો સામાન શિફ્ટ કરી રહ્યા છે અને મકાન ખાલી કરી રહ્યા છે. શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હતી? ચોમાસા પહેલા જ કેમ જર્જરિત બિલ્ડિંગોને ખાલી નહોતું કરાવાયું? સવાલો તો અનેક છે, પરંતુ આશા રાખીએ કે શહેરમાં આવી કોઈ બીજી ઘટના બને તે પહેલા જ જર્જરિત બિલ્ડિંગો હશે તો તેને પહેલા જ ખાલી કરાવવામાં આવશે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.